માટીની આવે એટલે તે માટીને આવીને આપણે ત્યાં પૂજા કરીએ. હવે પ્રકૃતિ પૂજામાં બી આપણે તમારે ખેતરમાં ખિસ્સામાં મૂકેલું બરાબર. એટલે ही માટલો કહે કા ही ખેતામાં આપણે પરિવાર તમારી પરિવાર રૂલીને આગાલ મોટો હો હિયાણે વંશ વેલો ચાંજો તો ત્યાં ખેતા થકી તમારે વંશ વેલો ચાંજો તમે જીવીએ તમારે લાલન પોષણ એ ધરતી માતાએ કરતા તે તે માટીને આપણે આજે પૂજા કરવાની. એટલે હે માટીમાં પલા માટીમાં ખૂબ ફરક હશે. બરાબર. એટલે એવી રીતથી આપણે પ્રકૃતિ પૂજામાં એ કરવાનું. તે પ્રકૃતિ પૂજા આવી કાંઈ તે 1922માં એ આજે કદાચ દાદો રે મોટા મોટા હિણાય નહીં આવી કે દેવી આવી હે બધે કત ને પહેલે એટલે દેવી આવી એટલે ही દેવી આંદોલન કવાત. તો દેવી આંદોલન વિશે વાત કરે તો એક ડેવિડ હાર્ડીમન કરીને ખાસે અંગ્રેજ પ્રોફેસર હશે સુરત યુનિવર્સિટીમાં સોશિયલ ડિપાર્ટમેન્ટમાં અધ્યાપક તરીકે નોકરી કરતો. તે દેવી આંદોલન અંગ્રેજીમાં નકશા હશે ને ही દેવી આંદોલન આપણે બધા જાણવા જોઈએ. કારણ કે દેવી આંદોલનમાં બધો વિસ્તારથી નખીનો કે આપણે પૂર્વજે એટલે કે આપણે બાપ દાદાએ કતરી બધી સહન કદો પૂઠી બધા આપણે બધા હાચવીને આપણે આપી ગયા ને તે બધા આપણે બધા જાણવા જોઈએ. ને તે ચોપડો આજે આપણે વિહારણ એક શાંતિકર ડૉક્ટર શાંતિકર કરીને હશે તે ગુજરાતીમાં અનુવાદ કરીને ચોપડો બહાર પાડ્યો હશે ને તે ચોપડો આજે મિલતો કાંઈ જે ही ચોપડો તમારી વાંચવો હોય તમારે બધા જાણવું હોય તો આપણે ચૌધરી સમાજની વાડીમાં યાની ઝેરોક્સ કોપી હશે તે આપણે માગીએ તો આપણે આપીએ તે આપણે વાંચવા જોઈએ. ત્યાંથી આપણે સમાજનો ઇતિહાસ આપણે ખબર પડે. બરાબર. તે પૂઠી ત્યાં કા દેવી આ કરી બધે ટોલો તે લાગે બધે ફેગવતે લાગે ને ત્યાંમાં દેવી આદેશ આપે કા એ માંસ મચ્છી દારૂ હે બધો પીવાનો નહીં હે. કારણ કે ત્યાં આપણે સમાજ કા દારૂ પીને ખાવા પીવામાં પૂઠી વીડાતને ઝઘડો કરતેને ઘરમાં કંકાસ રતનો પણ એ દેવી આંદોલનથી ही થોડોક સમાજમાં ફરક પડી ગયો. બધે દેવી આંદોલનમાં જે આદેશ આપતા ને કે માંસ મચ્છી ખાવાનો નહીં દારૂ નહીં પીવાનો એટલે બધે ત્યાં પાલન કરતે લાગે. એટલે ત્યાં કા હોવા કે આપણે સમાજમાં થોડોક સુધારો આવે થોડો ઘણો સુધાર આવી ગયો ને સમાજ સારી રીતે રહેતું લાગે. એટલે તે સમયે બી આપણે સમાજની બધા રીત રિવાજ જે પહેલાં હોતના જન્મવિધિ મરણવિધિ લગ્નવિધિ તે હોતની જ પણ ઓ જો સુધારો દેખશો એટલે આપણે સમાજના જે બધા વડીલો હોતના આગેવાનો હોતના તેને નક્કી કરતા નહીં યાર થોડોક સુધારો આવો તો ચાલ આપણે કાંઈ ઓર વધારે સુધારો કરતા તે હે કરીને હે બધા આપણે સમાજની જે રીત રિવાજ હતી કરીને સારું મહારાજને હાથને ગયા. તે મહારાજને હાથને ગયા તે મહારાજ એ સમય કેવો હતો ને કે તે મહારાજ આપણા બધા નીચ ગણતે ને હે ફણીનો હતો એટલે હે ઊંચા ગણાત ને હે ત્યાં આપણે સમાજમાં આવતા ના કાંઈ એટલે હાથને ગયા તો હેણાએ ના કહી દે કે મારથી તમારે સમાજમાં વિધિ કરીને આવાય નહીં એટલે હેણાએ ના કહી દીધો તો આપણે તે રીત રિવાજ તો આપણે તો ઉજવવા જ પડે કરવા જ પડે. એટલે તે સમયે કહો કે જે આપણે સમાજના જે જાણકાર લોકો હતા જે થોડો ઘણો જાણતા ના તે બધા એ વિધિ કરનારું આગળ આવે ને તે આવા તે બધા ગૌલી કહેવાય. તો આજે આપણે પ્રકૃતિ પૂજા જે કરતા તે ગૌલી પરંપરા મુજબ આપણે પ્રકૃતિ પૂજા કરવાની છે. બરાબર. ને એ પૂજા એવા કાંઈ નહીં કે પુરુષો જ કરાવી શકે એ બહેનો બી એ વિધિ કરાવે કે એમાં કોઈ અનહ કાંઈ નહીં. તે પ્રકૃતિ પૂજામાં કા આપણે પહેલાં આપણે હિમાલય દેવની પૂજ મૂકાણી હિમાલય દેવ પૂઠી આપણે ધરતી માતાની પૂજ મૂકાણી છે. પૂઠી આપણે જીવતી કણી આપણે મગાવ્યા ત્યાંની પૂજ મૂકાણ્યા પૂઠી પાણીને પૂજ મૂકાણ્યા પૂઠી દૂધની છાક પાડવાની એ વસ્તુ આપણે કરવાના છે. એટલે થોડોક ચિતાર તો માહિતી આપી દેજો. હવે આપણે દીવો હલગાવવાના. હવે આપણે દીવો આપણે દીવો જો હલગાવ્યા તો આપણા આડી દિવેટ કદી હશે. બરાબર. હવે દિવેટ આડી કહે કદી તે પહેલે આપણે દેવે કરીને જાતને ત્યાં એવા દિવેટ બિવેટ કાંઈ હોત નહીં તે આપણે માણસે કાં કરતા જે જૂના દાદાનો કે જે દેવે કરીને જાય તે પેલો હલીક તો નાકડાઈ ત્યાં પહે દિવેન કા તેન કા ખીજી તે હોમીને પૂઠી કરી દેતના. પણ આપણે તે આપણે અગ્નિને સાક્ષી તરીકે દીવો કરવાનો હશે સૂર્યને પ્રતિક અગ્નિને તે આપણે એવો દીવો આડો કૂબો આપણે કોઈ બી વસ્તુ ચાને પણ આપણે એમનું કે પેલા આડો દીવો કરતા આપણે દીવો આડું કરવું. બરાબર. નામ શું તમારું? તેજલબેન. હવે આપણે તેજલબેનને વેવા કરી રહ્યા એમ તે આપણે બધે દેવે હશે
ચારે ખૂણે દેવા છે તો તે દેવ હાય આપણે નોત્ર આપવા પડે તો આમી તો રે નોત્ર આપવાનો ચંપો બરાબર પદા કરતી નીચે રૂમાલ નાનો રૂમાલ એટલે ઊભી રહી જાય થાલણીનું બધું વધાવવાનું એટલે પહેલાં આપણે સૂર્યદેવને આપણે વધાવણા પૂર્વમાં આપણે વધાવણા તો કહેવાનું કે હે સૂર્યદેવ આજે અમારી પોહીણે વેવા કરતા એમ તો તુંને અમે વધાવ તેમ તુંને નોતી તેમ તો તું અમારી પોહીણે આશીર્વાદ માટે આવ એ કરીને વધાવ ને ચોખાને નાખ પૂર્ણ નાખવાનું એ વધાવ પહેલાં ચોખાના હવે આપણે એ વાલે એટલે આપણે જ બધી નદીયા રેવા વીરા તાપી અંબિકા પૂણા એટલે આપણે ચૌધરી સમાજની વસ્તી નર્મદાથી વાલિયા અને વાલિયાથી વાસદા હતરામાં જત્રી બી નદી આવે તેને આપણે નહોતી રોણાવી કઈ મૂકી વાત કુઠી એ વાલે એટલે દરિયાદીપ દરિયા કાંજણી વરાચા વાટલે હીણાય આપણે આમંત્રણ આપવાના છે એટલે આપણે પશ્ચિમમાં કુઠી એ વાલે ડોગરે કાજે જંગલ છાડી ઉનાઈ કુંડ હીણા બધા આપણે આમંત્રણ આપવાના એટલે આપણે ચારે દિશામાં દેવાય આપણે આમંત્રણ આપી દે નોત્ર આપી દે તમે એટલે હીણા આપણે હાથવા પડે હવે આપણે જે નોત્ર આપવાની દિશા તે એ એટલે પૂર્વમાં પૂર્વ પુઠી ઉત્તર પુઠી પશ્ચિમ પુઠી દક્ષિણમાં આપજો તો હે કહે કદમ તે આપણે પેલે માણહે ઉતને જે દાદી લોકો હતી ને તે બધે પેલા નોટ દલતી ને ખંટીમાં તે ખંટી કહે ફેરી હતી ને એ દિશામાં ફેરી હતી આપણે હોલી બી ફેરીએ ને તો આપણે એ દિશામાં ફેરીએ આપણે નાચીએ તે બી એ દિશામાં જ ફેરીએ આપણે ખેડૂતને નીચા કાશે આપણે ખેતી કરતા ના તો જે હોલથી હલાયો કાઢતા ના તો બી એ જ દિશામાં હલાયો કાઢતા તો મેં કુદરતી વેનો એ દિનિયા કુદરતી વેનો ચડવાની દિશા બી એ જ દિશા છે એ ધરતી માતા સૂર્યને આજુબાજુ પ્રદક્ષિણા કરતી આ તે હિયાણી ફેરવાની દિશા બી એ જ દિશા છે એટલે સાચી વાસ્તવિક દિશા આપણે એ દિશા તો અહીંયા દિશામાં આપણે બધાએ નોત્ર આપીએ હવે આપણે હિમાયરાણી પૂજ મૂકવાની છે તો હિમાયરાણી બી આપણે થોડીક મિથકો હતી અને આપણે વાત કરતા તો પેલો કા હોતનો કે કાચો માનવી એટલે કે આપણે ને દેવે બધે ભેગે હોઈને ખેતી કરતા એવા કથામાં કયા છે તે ભેગે હોઈને ખેતી કરતા ને તે ખેતી કરતાં કરતાં કા હોવો કે જે કચરો હશે ને કચરો બહુ બધો ઉગતો લાગે ને ત્યાંમાં ખાસ કરીને ગુંદડો ને થાબડો પોતે આપણે નેતે જાજે ના જે પાલે જાય ને તો પાછળ તો ડોકા કાઢીને હિજ્જા કરે એટલે દેવે ને કંઈક અધરાઈ ગયે કાંઈ તે યાર અઘરોઈ ગયો એટલે હી કહત કે ચાલો આપણે કાચા માનવીને ખેતી આવડી ગયા તો આપણે ખેતીવાડી બધી કાચા માનવીને હોફી દેતા અને આપણે ડોગરે કાજે જંગલ છાડી રણ જાતે રહેતે તો હે વાત આપણે કાચા માનવી ખબર પડી તે કાચા માનવી કહે કે દેવે ના જઈ તો આપણે રેણી થેણી કીધો આપણે સુખ દુઃખમાં બેલી કીધો હે એટલે એ બધે ફેગે હવે ફેગે એને પૂટી હી દેવાય મિલને ગए का तुम्हें नेखे जाते तो हियाમાં દેવે કહત કે નહીં તમે ચિંતા નખે કરતે આમે બધે તમારી સગવડ કરી હશે ને ત્યાંમાં ખાસ કરીને હિમાયરો તો હિમાયરાને કહ્યા કે તોરે ગામડે પાદરે તોરે વહતી કરવાની ને ગામમાં હાચીવાણું ગામમાં કીડોની ત્યાંને બધો તોરે દેખરેખી રાખવાની હિસાબ કિતાબ રાખવાનો હે કરીને હિમાયરાને ત્યાં હિમાડી રાખશો ને હારી ફુવાનીને રાખી આપણે ફુવાની હશે તે ફુવાની બી આપણે તમે જ્યાં પહેલાં હિમાયરું ને ફુવાની આપણે હોત નહીં ગામડે બીજો એક ત્રીજો દેવ રાખજો બાંજો દેવ એટલે બે દેવાય એટલે કોઈ બી કામ કરવું હોય આપણે ઘરમાં તમે રોપવાનું હોય કે જે કાંઈ કરવાનું હોય તે આપણે હીણાય કયા દેવાય કાં હિયાલ હોય એટલે ઠંડી હોય વરસાદ હોય કાં તીડકો હોય ગમે તે હોય તમારી ગમે તે રજા આજે આપણીથી રજાની રજાની આપણે શું આપણે લગ્ન પ્રસંગ કરવાને જ હશે એટલે હીણે રજા નહીં હે એણે કહી દેજો ને ત્રીજો એક બાંજો દે રાખજો તો 3 ગામ વચ્ચે રાખજો કદાચ તે બે દેવાય કદાચ એવી પરિસ્થિતિ આવે નહીં અને હોય તે ત્રીજો દેવજી બાંજો દે રાખે હે કરીને હીણાય હોફી નહીં હિમાયરાણે ગામડે હિમાડી એણે વહતી કરાવી ગયો હવે આપણે સમાજમાં આપેલ લખાત ન કોઈ બી નવો બાળક આવે ત્યાં છઠ્ઠી પૂછતે છઠ્ઠી કાંઈ નહીં પણ પચરો પૂછતે ને 5 દિહાનો પચરો પૂછતે ને પચરો પૂછતે ને આમી છઠ્ઠી હોઈ ગઈ જ્યાં જે સમય પરિવર્તન ત્યાં બદલાઈ ગયો પણ પચરો પૂછતે ને ત્યાં બી ફગાતીએ પૂછતા ના
કહે હિમાય એટલે દેવાણે કહત ને કે તું મારે ગામમાં નવો માણસ આવી ગયા તો રે નામે ઠીમે થરીને નામે ઓળખીને છે ને નામે તમે નોંધીને છે એ કરીને ત્યાં પૂજ એટલે હિમાયરાણે પૂજ મૂકતા. બીજી વાત કરજે તો આપણે આજે પોહીને આપણી હિમાયરે આજે ગયે આજે એણે એટલે જાન આવી જાન ને પૂઠી એણે એ ગામમાં જાય એટલે એ ગામમાંથી હીણે નામ કમી હોય જાય ને જે કાને ફૂલા રૂતાને જાય તો તે હિમાયરે હીણે નામ જોઈન્ટ હોય જાય એટલે એવો બધો હિસાબ કિતાબ હિમાયરો રાખે. ઉઠી આપણે સમાજમાં પિંડ તોડીને હિયાણે નાતો તોડવાની વાત કાંઈ નહીં હશે, કોઈ મોક્ષની વાત કાંઈ નહીં હશે. આપણે માગા પેલા ખતરે હોત ને તે ખતરાને જે પથ્થરો યા નામડો દેવસ્થાન તરીકે થામતાના ત્યાં ખૂમટામાં યાણે મૂકતાના એને વાર તહેવાર ત્યાં પૂજતાના આપણે એટલે એ રીતની આપણે ખતરે મૂકતાના ને ત્યાંની રક્ષા બી હિમાયરો જ કરે. એટલે કોઈ બી શુભ કામ કરજે તો દરેક કામમાં હિમાયરાને આપણે પૂજવા પડે તો આપણે આમ હિમાયરાને આપણે પૂજ મૂકતા. થોડા થોડા ચોખા નહીં પપાયા ચોખા ને એને થોડા એટલે હાઈ તાંડી બોનો ને તે તું મારે અહીંયા થોડા આપણે જે પૂજ મૂકતા તે તું મારે મૂકવા બરાબર. અહીંયા તમે મૂકે એ પાત્રમાં જ પાડી તમે થોડો થોડો બોલ હા છોકરી બરાબર પાડજે હા जुआर कल थरती जाले मुले बांधे गनी गाय पागले छुंदा गली तोरे नामड़ी पूछ पड़ती जा चंद्रमाल हुजूरमाल तुम्हारे दरबार ते परगुड़ी हमारे दरबार रखता जाजा. आज कथा काली हमारे काका हमारे काल दाब जा तुम्हारे नामड़ी पूछ पैड़ी की जाती है गाँव देव नके गाम हिमाड़े वहती कराई गए गाम हाचवण हपी गए चार जुगार चुकी कर्या करतो नो 12 मणनी डांग रखनो 13 मणनी हाकल रखतो नो ने 20 वाराना डग फेरा करतो नो 2 हाथ कांखी में राखीने रमाड़ा करनो तलफड़े हाथे तोड़ीने तैड़ा करतो नो तू रखवाल करे तू जखवाल करे. आज कथा अमरे पोहेणे पंडावड़ा मांड्या हशे ते त्या काम में तू जह दे कोई पण काम खखड़ो नहीं फबड़ो नहीं होवा जोईए तो ज तोरे शॉट मारे तो ज तोरे मूकी दे. એટલે આપણે હિમાયરાને આપણે પહેલો યાદ કરવા પડે. હા પછી એક સિક્કો મૂક એક સોપારી મૂક એને ચાંદલો કર ચાંદલો કર ચાંદલો કર દે કંકુ હળદર ના ચાંદલો કંકુ ના કર બંને હા એને પેલે કર કંકુ ને પેલે કર ચાંદલો કર દે ખોટી હળદર લાગી ખોટી ચોખા ચડાય આપણે પુનઃ તોડવાનો નહીં લાખો જ મૂકી દો શું ચાલે साफ करो पप्पा ने हबी जान के साफ करो तो ले tuan ચાંદલો બધું તમારે એના બધા ચાંદલા વડીલ હોય ને એ લોકોને ચાંદલો કરી દેવાનો ને પગે લાગી દેવાનો. તમારે તો વડીલ હોય ને 2 જણા જાય ત્રણ જણ ઝડપથી મેન વડીલ પણ આપણે શું તૈયારી કરી શકીએ. હવે એ ચાંદલો કરે તત્ર આપણે બીજી વાત કરશે.
હવે તું મુહૂર્ત બોલા દેખશો ये हुंबड़ी मूकिया हुंबड़ी कहे मूकिया ते एव कथा हशे आपणे समाजने बालो विंदाण ने राजा बांधो हियाणे जो नीचा का तो नीमजी देव ते हियाणे नाडी हियाणे पन्नावड़त ने हियाणे नाडी हेतता नाय तो पेलो का होत न का આપણે હેદવાની પસંદગી કરવાનું આપણે ત્યાં કાંજી વાર જ નહીં એટલે વડીલો જ બધા હેદી આવે તે જ બધા નક્કી કર્યા તે હોત ને એટલે બધા વડીલો નાડી જણે જતા હશે ને ફર આપણે હોલી પૂઠી બધા વેવા હોત ને તે નાડી જણે ગયા તે ત્યાં તીડકો બી હોત ને ખોડા નહીં ને તે ગયા તે બપોર ઓવર તે હે તીરા હોવા પાણી પીવાના હોવા એટલે એક ખરા ગાલ હે ઊભા રહ્યા ને એક છાડવાની છે એણે ખોડા બાંધી દીધા ને ત્યાં કા આપણે સમાજમાં કોઈ બી દેખે તે આપણે વાલે કત ને કા આવા પાણી પીતા જાય હે બધો વ્યવહાર કરતે ને અજાણે તો કરતે ને એટલે હીણા દેખીને પેલા ખરાવાલા કહે કે તમે પાણી પીતા જાય હે તીરા હવાય હે એટલે તે બાઈ ત્યાં ગયા અને પાણી આપણે એક બાઈ આવી પોહી આવી તે પાણી પાવ્યો એટલે પૂઠી બેઠા એટલે વાત કરી કાંઈ કામે નહીં હીરા હે તે નહીં હે નહીં તે પૂઠી કહે કે અમે બાઈ પોહી જણે નીરામ હે અમારે પોહાડે પન્નાવણો હે તે પોલાય કહે કે પાણી આપણે આવે ને તે પોહી અમારે હાસે હે ને તે પોહી હીણાએ ગમી ગઈ એટલે હીણે લગન નક્કી હોઈ ગયું એટલે ત્યાં કા હે જે ખોડા કાણે છાડવા નીચે બાંધી નતા હે હુંબડી નીચે બાંધી એટલે હિયા નીચે બાંધવાથી કામ હદી રહ્યો એવું આપણે માનતા નહીં એટલા માટે આપણે નીમજી દેવ આપણે પૂર કહેવાય એટલે હિયાણે હુંબડીથી આણે લગ્ન હોય એટલે હુંબડી આપણે દરેક લગ્નમાં હુંબડી મુહૂર્તમાં રાખવા જ પડે પેલા કહેજો ને કે આપણે કાકડાને બધા થાંભલે રાખતા ને અમે કાકડો કાંજી રહ્યો બાકી પહેલાં 9 થાંભલા બેલા થાંભલો કરતા ને અરે મંડપ કરતા ને તો બધા થાંભલે કાકડાને જ હોત ને પણ અમે કાકડાને થાંભલો કાંજી રહ્યો અમે એક ડાલ ખર રૂપી દેતા યાણા બી આપણે સમાજને વડીલો અત્ર બધી ઉચ્ચ વિચાર અત્ર બધા આદિવાસી દર્શન હોત ને કે કાકડો તમે એકદમ ઉનાળામાં ખાડો ખોજો તો હવાની નહીં રહે તેવા મહા રોપી દેત ને તો હી પીનવા જ જાય પાણી પડે એટલે પીનવા જ જાય એટલે હિયાથી હેવાય વિચારતા કે એ જે નવો પરિવાર બનવાનો તે હીણે ગમે તેવી પરિસ્થિતિ આવે તો હી પરિવાર જીવન આ રીતે આગળ વધે હે ઊંચી ભાવનાથી એટલે કાકડો બી આપણે રોપતા જ હશે આમી બી પૂઠી અમુક જગ્યાએ આંબા ફળવાલા આપણે લાગી હતા યાણે બી એક કારણ હશે ફળ એટલે કાજા કે હી બીજ એટલે હી બીજ ઉગી જાય હે એટલે નવું વંશ વેલો ચાલુ રહે હે ઊંચી ભાવનાથી આપણે ફળાવ ઝાડ બી આપણે રાખતા એટલે હી બધો ઉચ્ચ વિચાર આપણે સમાજને હોત ના એટલે ત્યારે આપણે આજની બી કદર કરતા હશે કાંડલો કદ એટલે તમે બધા સાક્ષી કવાય જા થા કા આપણે વાલે પહેલાં સામૂહિક જીવન જીવતે ને સામૂહિક જીવન એટલે કા પહેલાંમાં લગ્ન હોય ત્યાં પરિસ્થિતિ ગમે તેવી પણ ત્યારે લગ્ન હોઈ જાત ને કારણ કે ત્યાં સામૂહિકતા હોત એક થાંભલો તીન આવે એક થાંભલો ના આવે કોઈ બાકડો ના આવે એ કરી માંડવું પડી જાય ને લગ્ન હોય બહુ સારી રીતે હોઈ જાય વગર પૈસે લગ્ન હોઈ જાય કોઈ હેણે કુટુંબવાળાથી કોઈ ચોખા આપી જાય કોઈ ડાલ આપી જાય એ કરીને આપણે લગ્ન હોઈ જાત તો આવી બધી પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ એટલે જ્યાં પૈસાનો ચલણ ચાલુ હોય ગયો ને ત્યારથી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ આપણે જામડા છટાથી જ માંડો કરતા ને અમે જામડા છટા જ કાંજી એટલે જામડા છટા બી યાણે બી એક કારણ હશે કે જામડા છટા ત્યાં અમે ફળાવ આમી બધે યાણે ફળ નાગે તું ને ફૂનાયું જાતું हमारे परिचय आपी दे ते मारे नाम पीयूष कुमार गमनलाल चौधरी आए मोरदेवण रहिवासी हसे मैं फणतर में बी इलेक्ट्रिकल में पास करता हसे मारे जो सहाध्यायी हसे अनिल भाई संजय भाई चौधरी मूल रतनियाणो हसे वो
ટીચર તરીકે આજે ફરજ બજાવી રહ્યો છે ને આજે કા સમાજમાં એક જરૂરિયાત પડી આપણી સંસ્કૃતિની આજે દાખલા માટે સંસ્કૃતિ જાળવવી બહુ જરૂરી હોય ગઈ તો ત્યાં માટે બધો હવે અરવિંદભાઈ કરાવતો જાય પણ અરવિંદભાઈને અત્ર બધો પ્રસંગ આવી જાય તો કાં પહોંચે તેવો પ્રશ્ન હોય ગયો એટલે ધીરે ધીરે પૂઠે આમાં એ શીખ્યો કે હે કરવાનો એ શીખ્યો તે પ્રમાણે અમે થોડો અમે કરતા એટલે આપણે સંસ્કૃતિ જાળવા રહીને બીજે કાં આપણે જ સમાજ બધા દેવો કરીને જે લગ્ન કરતો હોય ગયો જે ખોટા ખર્ચા કરતો હોય ગયો તે સામે આપણે સપોર્ટ તો હવે આપણે ધરતી માતાને આપણે પૂજ મૂકવાની તો એ ધરતી માતાને તમારે થોડો માટલો પહેલાં આપણે આમ નાના હતા અમે ફૂમરામાં જ રમતા ના કાંઈ વાગે તો ફૂમરો ચોપડી જતે ત્યાંથી જ હાર હોઈ જાતનો તો આમીને તેની કાંઈ ફૂમરામાં નહીં રમવા દે પણ ત્યાં આપણે ધરતીમાં તો અત્રી બધી ચોખ્ખી હોત નહીં અત્રી બધી પવિત્ર હોત નહીં આજે બધા આપણે જ ખેડૂતનો કોઈ બધે ધરતીમાં બધા રસાયણ નાખીને ત્યાં આપણે બગાડી નાખી પણ ખરેખર ત્યાંથી આપણે જમીન નિર્જીવ હોતી લાગ્યા તે હી બી આપણે જાળવા જોઈએ તમારે હે સંકલ્પ કરવાનો કે હે ધરતી માતા આજે આમાં તું એ કોઈ પણ પરિસ્થિતિમાં તમારે જીવડાવે આમાં લાલન પોષણ કર દો તેવી જ રીતથી મારે વંશ વેલાણા બી આગળ ચાલી જાય તેવી રીતથી ભરણ પોષણ કરીને જીવડાવજે એવો સંકલ્પ કરવાનો પૂઠી આપણે અહીંયા મટણું કહાય કે તાંડી બી બનતું એટલે તમે હે મૂકજે પૂઠી તમારે હે ને થોડો પાછળ મૂકતા હા એ તમે ટૂંકનામાં મૂકજા એવો સંકલ્પ કરીને તમારે મૂકવાનો તમારે આ રીતે જીવડાવજો જુવાર કલ થરતી જાલે મૂલે બાંધાઈ ગયેલી ગાય પગલે છૂંદાઈ ગઈ તોરે નામણી પૂજ પડતી જાતી હશે નાનપણમાં હપની દેતની 4 પાક કરી દેતની હનાઈ ડાલે નેદી દેતની હનાઈ ખોદાલે ખોદી દેતની મેલી ગયેલી કરી દેતની તો અહીં આમાં હાચવીને દત તે જ પ્રમાણે અમારે પોહીણે દરબારે કોઈ પણ જાતનો ખોટ નહીં પડે તેવા આમાં કરી આપવા હે કરી એટલે ધરતી માતા ખરીને એ આપણે થોડો ફરી દે અડધું બધું તું ખાલી હાથ લાગી દે અહીંયા બરોબર અડધો ફરી તું મેં હવે વિચારા કે આપણે પહેલે ખોર ખાજે ને ખેત જાન ખાજે તો ખાવાનો વધારે ખાવાય કે નહીં ખવાય એટલે ધરતીને આપણે પહેલે મોટી આયા હે કત કારણ કે આજે કોઈ બી બાળક જન્મ નહીં બરાબર પૂઠી હિયાણે એ પોહતી માતાને થાવણ ખાઈને મોટો હોય પણ હિયાણે માતા કાં જ થાવણ પોષણ નહીં કાં ધરતીમાં જે કાંઈ ઉગે તે ખાઈને તે પોષણ નહીં એટલે આપણે ધરતીને મોટી આયા હે કત બરાબર તે મોટી આયા એટલે ત્યાં ખોલામાં જઈને ખાજે ને તો આપણાથી વધારે ખાવાય ને ધરતીમાં આપણે ખરેખર કોઈપણ જાતનો ઝેર નહીં નાખવો જોઈએ હા આજે 2019થી પ્રાકૃતિક ખેતી કરતો એટલે ખેતામાં કોઈ પણ જાતનો દવા બી નહીં નાખો કોઈ પણ જાતનો રસાયણ બી નહીં નાખો એટલે અમે ધીરે ધીરે હિવે જ ખેતી કરવા પડી નહીં તે આજે આપણે ખાતા કાજા હશે બધા દવા જ ખાઈ રહ્યા એમ ભાઈ હવે એક સિક્કો એમ સિક્કો મૂકી નકર સોપારી દવાથી જ પાકવીને તે જ વસ્તુ ખાતા હતા અમે બધા બહુ બધા રોગો આવી ગયા હવે ચાંદલા પંખો ના કર ચોખા ચડા ये केलकुई लो तुम्हारे जयराम फूल फूल जयराम भाई वो खातार काजी नाखतो हियाणे कथा हसे यार आने चांद એટલે મારે તમારે કહવા કે ધરતીમાં આવી બને તત્ર ઝેર નહીં આપે પોતાને આહેડે કોઈ ઝેર નહીં આપે તો હવે ખેતી તમે હેવા કરજે હાય તો કરતો જ આવે એટલે તમારે કહતો
હા એ કરતો નહીં તો તું ભાઈ નહીં કહી શકતો બરાબર. હવે આપણે જીવતી કણીને વાત કરવાની આ. ઝીરમૂલ બધો એ કાણી વરાત પૈડા કરતો નો કાચા મારને બહુ બધી મહેનત કદની લીલીવાળી કરી આપીની ને લીલીવાળી અતલી લીલીવાળી કે આથમણે પવન આવે તે ઉગમણે નમ્યા કરે, ઉગમણે પવન આવે તે આથમણે નમ્યા કરે તે લીલીવાળી કરી આપીને ને ત્યાં દેવે કઈ ગણે કે અમે તમારી ખેતીવાડી હેદણે આવું હે વચન બી આપી ગણે એટલે હે વચન આપી ગણે એટલે ખેતીવાડી હેદણે કણી આવતી હશે ને કણી આવતી ત્યાં બી હાંચીનો સમય એટલો 5 વાગ્યાનો સમય એટલો બધે ખેડૂતનો કે બધે ખેતે ખલેથી બધા કામ કરવાની ખર જાજા કરતે ને જવાની તૈયારી કરતે ને ગોવાલેથી બધે ડૂબે દઈને ખર્જાવાની તૈયારી કર્યા કરતે ને તે જ સમયે કણી આવતી આ ખેતે એટલી બધા દાણા બરાબર પાકી ગયા ને ખેતી દેખીને કણી એટલી બધી ખુશ હોઈ જતી આ કાં તે કણી માતા આપણે એને પોતાની થાનમાંથી દૂધ કાઢતી આ દૂધ કાઢીને એ છાંટતી આ એટલે દેવા છાંટતી આ તેવા બધા દાણા ભરાઈ જતા ને દાણા જ અત્યારે બધા જોરદાર પાકના તે બીજા થાનમાંથી દૂધ કાઢી છાંટવાની તૈયારી કરતી પણ તે સમયે તે બધા દેવનગર હતા તે હેતાના તે તીણાઈ રોકતી કણીને દેવી તું હે દેખે કરતી જો તું હે બધા દાણા ફરાઈ જઈ તે કાચો માનવી કોઈથી બહુ મહેનત નહીં કરી આળસુ બની ગઈ એટલે યાણે મહેનત કરવા દે તું હે કરીને પૂઠી એ રોકતી હશે એટલે એવી રીતે આપણે એટલે આજે આપણે તમે કોઈ બી મહેનત કરે તે દાણા તો પાકતા જ હશે પણ થોડાક દાણા તો આપણે પોચા રત જ ને હિયાણે આપણે દાબજે તે ત્યાંમાંથી દૂધ જેવા નહીં રહે એટલે એ બધી કથા છે. કણીને બહુ લાંબી કથા. કણી ખીજવાઈ બી જતી આ બહુ બધો પાકતો તે કણી ખીજવાઈ જતી આ કણી ખીજવાઈને 7 પાતાલ નાહી જતી આ પૂઠી હિયાણે રીજીવણે આપણે જવા પડતા એટલે એ બધી બહુ લાંબી કથા છે ને આપણે તમે જે આપણે પૂર્વજો આમ જ જાતે જા કે એણે હરખીને આપણે કોઈ બી નવો અનાજ પાકે ત્યાં આપણે ત્યાં ચડાવણે જાતે જશે એટલે કણીને આપણે એક માનભેર બહુ એણે દેવસ્થાન આપીને હશે ને એ કણી વગર કોઈ એને ચાને નહીં ને એ જ કણી એવી હશે કે એક દાણામાંથી 1000 દાણા કરી આપે તે આપણે સમાજમાં એ કણીને સ્વાહા કરીને આપણે એને હલગાવતા કાંઈ અમે એ કુંડી ના આવે એટલે પેલા સ્વાહા કરીને હલગાય એ વસ્તુ એ હલગાવાય નહીં એ વગર આપણે કોઈને ચાંદતો કાંઈ બરાબર એટલે એ બધી બહુ લાંબી કથા છે તો એ ખરે ને હવે આમ હાથ કણીને કોઈને બધા સાક્ષાત્કાર હોતા એટલે એકદમ છીંગાઈ ઉઠે કણી એવા ખલામાં બધા સાક્ષાત્કાર હોતો હશે ખરો ને આ તાંડી બોનો ને તે આગળ થાવ વેરજા થોડો વેરજા ફટી જાય તો પાછો નહીં જાય હા કા ઉઠી કણીને એક બીજી વાત કરો તો આપણે સમાજમાં આપણે બાળકને જન્મ હોય નવા બાળકને જન્મ હોય તે જન્મ હોય ત્યાં આપણે જે માતાથી કે હિયાણે થવાને ત્યાં પણ આપણે મમ્મી હી કણી ખાઈને જ જીવતી એટલે મોટી આયા કત જામ બીજી વસ્તુ કે એ બાળક મોટો હોય 6-7 મહિનાનો હોઈ જાય ઉઠી હિયાણે જે પહેલો જે ખાવણ આપે તે ખાવણ કાજ આપતા ને પહેલે કા ચોખા રાંધે તે ઉપર જે પેલો પેજ નહીં રહે ને અહીં હી પેજ ખાઈને જ મોટો એટલે હી પેજ આપતે ને ઉઠી આપણે સમાજમાં મયત હોઈ જાય તો મયત હોઈ જાય ત્યાં બી આપણે એ ચોખા ને દહીંને હો બાંધી આપે ને આપણે સમાજમાં કણિયારે બહુ મોટો નાતો હશે પહેલાં કાંઈ જ હતું કે આપણે ઘરમાંથી કાંઈ બી વસ્તુ અમે એ પહોંચી જાય ત્યારે આપણે કણી બાંધી આપે કોઈ બલજો વેચે ગાવડો વેચે ત્યારે કણી એટલે તે બી માનભેર હે ટમ્પે બાઈને બધા ઓઢણો કરે કૂપડામાં યાણે ખોલો કરીને પૂઠી આપતે ને એટલે એ બધું કણીને બહુ બધો માન હશે ને આજે બી આપણે કોઈ બી મોટા માણસથી ખાતા હોય ને તે થાલામાં થોડો બી રહી જાય તે પાણી નાખીને પી જાય ખેતામાં ઉગાડા પાગે ચાને ખલામાં કોઈ ચંપાલે પહેરીને પહેલાં ચાંદતા ને કાંઈ નહીં અમે તો ખલ જ જતા રહે ખેતેથી જ ડાયરેક્ટથી માર્કેટ જતા રહે તે હોય ગયા બરાબર એટલે આપણે કણીને બહુ માન આપવાનું એટલે તમારે બી ઘરમાં ખાત તે ખાતા કોઈ દી ઝઘડો નહીં કરે એને અપમાન નહીં હોય હીણે બેન આપણે કણીણે બેન તે આપણે ઘરમાં રહે બરાબર તે બધી કથા હશે
પણ આપણે લાંબો એટલે અહીંયા તમે હાઈ બો ન ત્યાં ત્યાં તમે આપતા જાય थोडं थोडं पाडायचं थोडं थोडं पाडायचं જુવાર ઠાકરેવાળું તીદાડી હુયાઓને હાથ ફેરા મારી ગની ઉગમડાઓને આથામણે જાતી રહીને ગાજર ગોટી ગાજી ગની ઠઠી વીજળી ગની કાલ્યો મેં ગોરી ગનો હેલો વાયરો વાજી ગનો હુરુ વાયરો વાજી ગનો નોકે કતો હોલ નાડી દેતનો ખુંડો થુરો જોડી દેતનો દૂર દૂર ઓરી દેતનો મુઠ્ઠી મુઠ્ઠી વેરી દેતનો બે પૂછાડ આગળ ચાંદા કરતા ને એક મૂછાડો પાછળ ચાંદા કરે હીરમૂળ ઝીરમૂળ હના જેવો વરાત વરી ગનો રૂપા જેવો છાંટા પાડી ગનો ખેતું મુરુક મુરુક હયા કરતી નહીં ઉગમણો વાયર આવે તો આથમણા નમના કરતી ને આથમણા વાયર તો ઉગમણ નમના કરે તેવી લીલીવાળી કરી આપીને આજે કથા ખૂમાઈ વાળે અનખલી થનખલી જોતરાઈ જતી હશે કાલી કાકાર અનખલી થનખલી જોતરાઈ જતી હશે ગોવાલદેવ તોરે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવલી માળી કંસરી માળી તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવ ખવાટ બાણજામામાં દેવ વાહિંદા કવચામામાં તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે વેર વેર કરતા જાઉં તે અમારે પોહેણે દરબારે વેર વેર હોયા કરે ખાતા ખટે નહીં તેવી અમારે પોહેણે હાચવીને હો અમારે પોહેણે દરબારે કોઈ બી ફૂંકા આવે પણ ફૂંકા જાય નહીં ખરના માણા ખાતા જાય જાત જથ્થો ખાતો જાય વાટે ચાંતા ખાતા જાય તેવી આબરૂ અમારે પોહેણે દરબારે કરી આપી ઈ દાડે ખેત ખલે દાબાઈ ગની પાગાઈ તલે છુંદાઈ ગની દાબાઈ ગની ફૂજાઈ ગની ચાખાઈ ગની ચાવાઈ ગની ખાવાઈ ગની એઠી જ ઉઠી હોય ગની તી માફ કરજે વાકે ડાલે વાળી દેદની અનખલી થનખલી પડી ગની ખુંડો થોરો મીંડો થોરો ફીરી ગનો મલાય હનાય પાલ આકચા કરતા હનાય ફટકે ઉફણી દેદની ટોપને ઉખલે ઠીક કરી દેદની કોઠે પાલે વહતી કરી દેદની ઉખલે પાટે પૂજી દેદની ટંપે માથે નાચાડી દેદની ડોગરે કાજે ચડાવી દેદની બાઈ બાવડે ઉખલે મોહલે ચડાઈ ગની ખોલાઈ ગની નિફલાઈ ગની તે જ કરીને જ આજે પૂજ પાડ્યા કરતી જુવાર ઠાકરેવાળું તીદાડી હુયાઓને હાથ ફેરા મારી ગની ઉગમડાઓને આથામણે જાતી રહીને ગાજર ગોટી ગાજી ગની ઠઠી વીજળી ગની કાલ્યો મેં ગોરી ગનો હેલો વાયરો વાજી ગનો હુરુ વાયરો વાજી ગનો નોકે કતો હોલ નાડી દેતનો ખુંડો થુરો જોડી દેતનો દૂર દૂર ઓરી દેતનો મુઠ્ઠી મુઠ્ઠી વેરી દેતનો બે પૂછાડ આગળ ચાંદા કરતા ને એક મૂછાડો પાછળ ચાંદા કરે હીરમૂળ ઝીરમૂળ હના જેવો વરાત વરી ગનો રૂપા જેવો છાંટા પાડી ગનો ખેતું મુરુક મુરુક હયા કરતી નહીં ઉગમણો વાયર આવે તો આથમણા નમના કરતી ને આથમણા વાયર તો ઉગમણ નમના કરે તેવી લીલીવાળી કરી આપીને આજે કથા ખૂમાઈ વાળે અનખલી થનખલી જોતરાઈ જતી હશે કાલી કાકાર અનખલી થનખલી જોતરાઈ જતી હશે ગોવાલદેવ તોરે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવલી માળી કંસરી માળી તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવ ખવાટ બાણજામામાં દેવ વાહિંદા કવચામામાં તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે વેર વેર કરતા જાઉં તે અમારે પોહેણે દરબારે વેર વેર હોયા કરે ખાતા ખટે નહીં તેવી અમારે પોહેણે હાચવીને હો અમારે પોહેણે દરબારે કોઈ બી ફૂંકા આવે પણ ફૂંકા જાય નહીં ખરના માણા ખાતા જાય જાત જથ્થો ખાતો જાય વાટે ચાંતા ખાતા જાય તેવી આબરૂ અમારે પોહેણે દરબારે કરી આપી ઈ દાડે ખેત ખલે દાબાઈ ગની પાગાઈ તલે છુંદાઈ ગની દાબાઈ ગની ફૂજાઈ ગની ચાખાઈ ગની ચાવાઈ ગની ખાવાઈ ગની એઠી જ ઉઠી હોય ગની તી માફ કરજે વાકે ડાલે વાળી દેદની અનખલી થનખલી પડી ગની ખુંડો થોરો મીંડો થોરો ફીરી ગનો મલાય હનાય પાલ આકચા કરતા હનાય ફટકે ઉફણી દેદની ટોપને ઉખલે ઠીક કરી દેદની કોઠે પાલે વહતી કરી દેદની ઉખલે પાટે પૂજી દેદની ટંપે માથે નાચાડી દેદની ડોગરે કાજે ચડાવી દેદની બાઈ બાવડે ઉખલે મોહલે ચડાઈ ગની ખોલાઈ ગની નિફલાઈ ગની તે જ કરીને જ આજે પૂજ પાડ્યા કરતી જુવાર ઠાકરેવાળું તીદાડી હુયાઓને હાથ ફેરા મારી ગની ઉગમડાઓને આથામણે જાતી રહીને ગાજર ગોટી ગાજી ગની ઠઠી વીજળી ગની કાલ્યો મેં ગોરી ગનો હેલો વાયરો વાજી ગનો હુરુ વાયરો વાજી ગનો નોકે કતો હોલ નાડી દેતનો ખુંડો થુરો જોડી દેતનો દૂર દૂર ઓરી દેતનો મુઠ્ઠી મુઠ્ઠી વેરી દેતનો બે પૂછાડ આગળ ચાંદા કરતા ને એક મૂછાડો પાછળ ચાંદા કરે હીરમૂળ ઝીરમૂળ હના જેવો વરાત વરી ગનો રૂપા જેવો છાંટા પાડી ગનો ખેતું મુરુક મુરુક હયા કરતી નહીં ઉગમણો વાયર આવે તો આથમણા નમના કરતી ને આથમણા વાયર તો ઉગમણ નમના કરે તેવી લીલીવાળી કરી આપીને આજે કથા ખૂમાઈ વાળે અનખલી થનખલી જોતરાઈ જતી હશે કાલી કાકાર અનખલી થનખલી જોતરાઈ જતી હશે ગોવાલદેવ તોરે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવલી માળી કંસરી માળી તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવ ખવાટ બાણજામામાં દેવ વાહિંદા કવચામામાં તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે વેર વેર કરતા જાઉં તે અમારે પોહેણે દરબારે વેર વેર હોયા કરે ખાતા ખટે નહીં તેવી અમારે પોહેણે હાચવીને હો અમારે પોહેણે દરબારે કોઈ બી ફૂંકા આવે પણ ફૂંકા જાય નહીં ખરના માણા ખાતા જાય જાત જથ્થો ખાતો જાય વાટે ચાંતા ખાતા જાય તેવી આબરૂ અમારે પોહેણે દરબારે કરી આપી ઈ દાડે ખેત ખલે દાબાઈ ગની પાગાઈ તલે છુંદાઈ ગની દાબાઈ ગની ફૂજાઈ ગની ચાખાઈ ગની ચાવાઈ ગની ખાવાઈ ગની એઠી જ ઉઠી હોય ગની તી માફ કરજે વાકે ડાલે વાળી દેદની અનખલી થનખલી પડી ગની ખુંડો થોરો મીંડો થોરો ફીરી ગનો મલાય હનાય પાલ આકચા કરતા હનાય ફટકે ઉફણી દેદની ટોપને ઉખલે ઠીક કરી દેદની કોઠે પાલે વહતી કરી દેદની ઉખલે પાટે પૂજી દેદની ટંપે માથે નાચાડી દેદની ડોગરે કાજે ચડાવી દેદની બાઈ બાવડે ઉખલે મોહલે ચડાઈ ગની ખોલાઈ ગની નિફલાઈ ગની તે જ કરીને જ આજે પૂજ પાડ્યા કરતી જુવાર ઠાકરેવાળું તીદાડી હુયાઓને હાથ ફેરા મારી ગની ઉગમડાઓને આથામણે જાતી રહીને ગાજર ગોટી ગાજી ગની ઠઠી વીજળી ગની કાલ્યો મેં ગોરી ગનો હેલો વાયરો વાજી ગનો હુરુ વાયરો વાજી ગનો નોકે કતો હોલ નાડી દેતનો ખુંડો થોરો જોડી દેતનો દૂર દૂર ઓરી દેતનો મુઠ્ઠી મુઠ્ઠી વેરી દેતનો બે પૂછાડ આગળ ચાંદા કરતા ને એક મૂછાડો પાછળ ચાંદા કરે હીરમૂળ ઝીરમૂળ
હના જેવો વરાત વરી ગનો રૂપા જેવો છાટા પાડી ગનો ખેતું મુરુક મુરુક હયા કરતી નહીં ઉગમણો વાયર આવે તો અથમણા નમના કરતી ને અથમણા વાયર તો ઉગમણા નમના કરતી એવી લીલીવાળી કરી આપીને આજે કથા ખૂમાઈ મળે અનખલી થનખલી જોતરાઈ જતી હશે કાલી કાકાર અનખલી થનખલી જોતરાઈ જતી હશે ગોવાલદેવ તોરે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવલી માળી કંસરી માળી તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે દેવ ખવાટ બાણજામામાં દેવ વાહિંદા કવચામામાં તુમારે નામે અનખલી થનખલી જોતરાઈ જતી હશે વેર વેર કરતા જાઉં તે અમારે પોહણે દરબારે વેર વેર હોયા કરે ખાતા ખટે નહીં તેવી અમારે પોહણે હાચવીને અમારે પોહણે દરબારે કોઈ બી ફૂંકા આવે પણ ફૂંકા જાય નહીં ખરના માણા ખાતા જાય જાત જથ્થો ખાતો જાય વાટે ચાંતા ખાતા જાય તેવી આબરૂ અમારે પોહણે દરબારે કરી આપી ઈ દાડે ખેત ખલે દાબાઈ ગની પાગાઈ તલે છુંદાઈ ગની દાબાઈ ગની ફૂજાઈ ગની ચાખાઈ ગની ચાવાઈ ગની ખાવાઈ ગની એઠી જૂઠી હોઈ ગની તી માફ કરજે વાકે ડાલે વાળી દેદની અનખલી થનખલી પડી ગની ખુંડો થોરો મીંડો થોરો ફીરી ગનો મલાય હનાય પાલ હાકચા કરતા હનાય ફટકે ઉફણી દેદની ટોપને ઉખલે ઠીક કરી દેદની કોઠે પાલે વહતી કરી દેદની ઉખલે પાટે પૂજી દેદની ટંપે માથે નાચાડી દેદની ડોગરે કાજે ચડાવી દેદની બાઈ બાવડે ઉખલે મોહલે ચડાઈ ગની ખોલાઈ ગની નિફલાઈ ગની તેજ કરીને જ આજે પૂજ પડ્યા કરતી ગની દાબાઈ ગની ફૂજાઈ ગની ચાખાઈ ગની ચાવાઈ ગની ખાવાઈ ગની એઠી જૂઠી હોઈ ગની તી માફ કરજે વાકે ડાલે વાળી દેદની અનખલી થનખલી પડી ગની ખુંડો થોરો મીંડો થોરો ફીરી ગનો મલાય હનાય પાલ હાકચા કરતા હનાય ફટકે ઉફણી દેદની ટોપને ઉખલે ઠીક કરી દેદની કોઠે પાલે વહતી કરી દેદની ઉખલે પાટે પૂજી દેદની ટંપે માથે નાચાડી દેદની ડોગરે કાજે ચડાવી દેદની બાઈ બાવડે ઉખલે મોહલે ચડાઈ ગની ખોલ હવે આપણે પેલે ખેતીવાડી કરતે ને જ ખેતીવાડીવાળી હારે હશે આપણે ડૂબે બી પહોંચને જ ને ખાસ કરીને આપણે તે દેશી ગાવડે પેલે રથ એટલે જે ખેતીવાડી તે દૂધ વ્યવહાર હોતનો જ આપણે બરાબર તો આજે આપણે પેલા પાણીને આપણે ન કરવાના છે પાણીને છાંક પાડવાની હશે એટલે એ દૂધને આપણે છાંક પાડવાની હશે એટલે આપણે કાં પાણીનો વ્યવહાર હશે જ ને કોઈ બી આપણી આવે તો આપણે પાણી નાવા કહે નહીં કાં આપણે બાઈ બધી આવે એટલે પાણીને આવી જ જાય એટલે ભાઈ તોરે બી આપણે ઘરમાં કોઈ બી આવે એટલે પાણીને વ્યવહાર કરવાનો આ બોલે આજે રેવા કાંઠે વીરા કાંઠે તાપી કાંઠે અંબિકા કાંઠે પૂણા કાંઠે ગોવાલદેવ કાંઠે દરિયા દીપે દરિયા ખાંજણ કલ્યા મેં ગોરાચા વાટલાય નામે ઠેરીને બાંધાઈ જતી હતી વહતી નામની નોતરાઈ જતી હતી આજે અમારી પોહણી ખર ખાલી હતી ફંડે માંડ્યા છે અદ્ર હતી ઉભા તો કરતા જાઉં અમારી પોહણી દરબાર કોઈ ખાલી આવે પણ ખાલી જાય નહીં અદ્ર આવે પણ ઉભાઈ જાય તીરા આવેથી પાણી પીતે જાય એ આપણે અમારી પોહણે ખર કરી દેવી આજે રેવા કાંઠે વીરા કાંઠે તાપી કાંઠે અંબિકા કાંઠે પૂણા કાંઠે ગોવાલદેવ કાંઠે દરિયા દીપે દરિયા ખાંજણ કલ્યા મેં ગોરાચા વાટલાય નામે ઠેરીને બાંધાઈ જતી હતી વહતી નામની નોતરાઈ જતી હતી આજે અમારી પોહણી ખર ખાલી હતી ફંડે માંડ્યા છે અદ્ર હતી ઉભા તો કરતા જાઉં અમારી પોહણી દરબાર કોઈ ખાલી આવે પણ ખાલી જાય નહીં અદ્ર આવે પણ ઉભાઈ જાય તીરા આવેથી પાણી પીતે જાય એ આપણે અમારી પોહણે ખર કરી દેવી દેખશો ये हुंबड़ी મૂક્યા હુંબડી કહે મૂક્યા તે એવો કથા હશે આપણે સમાજને બાલો વિંદાણને રાજા બાજતો હિયાણે જે નીચા કા તો નીમજી દેવ તે હિયાણે નાડી હિયાણે પન્નાવડ ને હિયાણે નાડી એતતા ના તો પેલો કા હોત ન કા આપણે હેદવાની પસંદગી કરવાનું આપણે ત્યાં કાંજી વાર જ નહીં એટલે વડીલો જ બધા હેદી આવે તે જ બધા નક્કી કર્યા તે હોત ને એટલે બધા વડીલો નાડી હતી ને એ જાતા હશે ને ફર આપણે માં હોલી પૂઠી બધા પેવા હોત ને એ નાડી હતી ને ગયા તે ત્યાં તીડકો બી હોત ને ખોડા નહીં ને તે ગયા તે બપોર ઓવર તે હે તીરા હોવા પાણી પીવાના હોવા એટલે એક ખરા ગાલ એ ઊભા રહ્યા ને એક છાડવાની છે એણે ખોડા બાંધી દીધા ને ત્યાં કા આપણે સમાજમાં કોઈ બી દેખે તે આપણે વાલે કત ને કા આવા પાણી પીતા જાય હે બધો વ્યવહાર કરતે ને અજાણે તો કરતા એટલે હીણા દેખીને પેલા ખરાવાલા કહે કે તમે પાણી પીતા જાય હે તીરા હવાય હે એટલે તે ભાઈ ત્યાં ગયા અને પાણી આપણે એક ભાઈ આવી કોહી આવી તે પાણી પાવ્યો એટલે પૂટી બેઠા એટલે વાત કરી કાંઈ કામે નહીં હીરા હે
ते नहीं है नहीं ते पुठी कहे कि आमे भाई पोही एदणे नीराम है अमारे पोहाड़े पन्नावणो है ते पलाय कहे कि पाणी आपणे आवे ते पोही अमारे हासे है ने ते पोही हीणाय गमी गई एटले हीणे लगन नक्की होई गयो एटले तिया का हे जे खोड़ा काणे काणे छाड़वा नीचे बांधी नतना हे हुंबड़ी नीचे बांधी एटले हिया नीचे बांधवाथी काम हदी रहे एवं આપણે માનતા નહીં એટલા માટે આપણે નિમજી દેવ આપણે પૂર કહેવાય એટલે હિયાળે હુંબડીથી આડે લગ્ન હોય એટલે હુંબડી આપણે દરેક લગ્નમાં હુંબડી મુહૂર્તમાં રાખવા જ પડે પેલા કહેજો ને કે આપણે કાકડાને બધા થાંભલે રાખતા ને અમે કાકડો કાઢી રહ્યો બાકી પેલા નવ થાંભલા બેલા નવ બેલા થાંભલો કરતા ને અરે મંડપ કરતા ને તો બધા થાંભલે કાકડાને જ હોત ને પણ અમે કાકડાને થાંભલો કાઢી રહ્યો અમે એક ડાલખર રૂપી દેતા યાણા બી આપણે સમાજને વડીલો અત્ર બધી ઉચ્ચ વિચાર અત્ર બધા આદિવાસી દર્શન હતું કાંઈ કાકડો તમે એકદમ ઉનાળામાં ખાડો ખોજો તો હવાની નહીં રહે તેવા મહા રોપી દે જ ને તો હી પીનવા જ જાય પાણી પડે એટલે પીનવા જ જાય એટલે હિયાથી હેવાય વિચારતા કે એ જે નવો પરિવાર બનવાનો તે હીણે ગમે તેવી પરિસ્થિતિ આવે તો હી પરિવાર હી જીવન આ રીતે આગળ વધે હે ઊંચી ભાવનાથી એટલે કાકડો બી આપણે रोपता जैसे आमी भी पुठी अमुक अमुक जगह फळवाला आंबा फळवाला આપણે લાગી તા યાણે બી એક કારણ હશે ફળ એટલે કાજા કે હી બીજ એટલે હી બીજ ઉગી જાય હે એટલે નવો વંશ વેલો ચાલુ રહે હે ઊંચી ભાવનાથી આપણે ફળાવ ઝાડ બી આપણે રાખતા એટલે હી બધો ઉચ્ચ વિચાર આપણે સમાજને હોતના એટલે ત્યાં આપણે આજુ બી કદર કરતા હશે કાંડલો કહો એટલે તમે બધા સાક્ષી કવાય જા થા કા વાત કરું છું આપણે વાલે પહેલાં સામૂહિક જીવન જીવતે ને સામૂહિક જીવન એટલે કા પહેલાંમાં લગ્ન હોય ત્યાં પરિસ્થિતિ ગમે તેવી પણ ત્યારે લગ્ન હોઈ જાતનું કારણ કે ત્યાં સામૂહિકતા હતી એક થાંભલો તીન આવે એક થાંભલો ના આવે કોઈ બાકડો ના આવે એ કરી માંડવું પડી જાય ને લગ્ન બહુ સારી રીતે હોઈ જાય વગર પૈસે લગ્ન હોઈ જાય કોઈ હેણે કુટુંબવાળાથી કોઈ ચોખા આપી જાય કોઈ ડાલ આપી જાય એ કરીને આપણે લગ્ન હોઈ જાતું તો આવી બધી પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ એટલે જ્યાં પૈસાનો ચલણ ચાનો ગયો ને ત્યારથી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ આપણે ગામડા છોટાથી જ માંડો કરતા આ બોલે હા આજે રેવા કાંઠે વીરા કાંઠે તાપી કાંઠે અંબિકા કાંઠે પૂણા કાંઠે ગોવાલદેવ કાંઠે દરિયાદીપે દરિયા ખાંજણ કલ્યા મેં ગોરાચા વાટલાય નામે ઠેરીને બાંધાઈ જતી હતી વહતી નામની નોતરાઈ જતી હતી આજે અમારી પોહણી ખર ખાલી હતી ફંડે માંડ્યા છે અદ્ર હતી ઊભા તો કરતા જાઉં અમારી પોહણી દરબાર કોઈ ખાલી આવે પણ ખાલી જાય નહીં અદ્ર આવે પણ ઊભાઈ જાય તીરા આવેથી પાણી પીતે જાય એ આબરે અમારી પોહણે ખર કરી દેવી હા આખું કરી